મામા કામ વાત કરે કામ ફસાણ માં હોય ને કામ લાઈવ બન છે કાલે આજથી ચાલુ કર્યું સવારથી ચાલુ કર્યું સવારથી ચાલુ ત્યાં તાજે ફાફડી પછી ઝીણા ગાંઠિયા મોરા ઘણુંય બન છે પણ આ મારે ડેઈલી સકર એકવાર મારવાની એમ મણી હોક ન થાય લાઈવ ગાંઠિયા બને ને પાછું તેલે છે ને ચોખ્ખું હે કઈ નો થાય હોય તો થાય પણ મોટા બાપ આપણે આ 4 વાર આ કામ કરવામાં થાકોડો લાગે ને નથી લાગતો થાકોડો કીધા સીતારામ જય વજરાજ કી બધાને મજામાં અમે આજ આવ્યા બોખીરાને દાડે બાપા દર્શન કરવા કી કાં ફરસાણનું ચાલુ થયું ને એટલે વિડીયો બનાવવા આવીને દર્શન કરવા આવી હાલો તો આપણે બહાર જઈએ આ જો પસવાડે હે ને કીર્તન હાલે અટાણે ભજન કીર્તન કરે ને આ હે ને બધું રોહડું હાલે અટાણે રોહડું ચાલુ જ છે અડધું બન્યું હોય ને અડધું નહીં બન્યું હોય આપણે હે ને અંદર જઈને જોઈએ હાલો તો અંદર જઈએ તો જો અમે આ અંદર આવ્યા હે ને ઘણા છોકરા કાકા બાપા બધાય હે ને અમારે પેકિંગ કરે અડધું પેકિંગ થયું ને અડધું પેકિંગ કરે કાવ ખોડા ભાઈ હાલે બહુ મજા બેન કારથી ચાલુ કર્યું આ કાલે આજથી ચાલુ કર્યું સવારથી ચાલુ કર્યું સવારથી ચાલુ પાછું જો બને તાજે તાજું પેકિંગ તાજે તાજું થાય ઈ કે કોઈ ઈ નહીં કે પડતર જો આ બનતું જાય ને પેકિંગ થતું જાય આ બને આ નાખવાના ઓલા બાજુથી રાખતા જાય ને આ હે ને પાછું અંદર પેકિંગ થતું જાય જો આ સાઈડ મેરામણ મામન બધાય બેઠા એટલા બધાય મિનેતું કરે ને બધાય પેકિંગ ટૂંકમાં આ વસ્તુમાં કઈ ગાડો ન રહે આ પેકિંગ કેટલા દીનું થયું જો આજે આપણે પેકિંગ કરીએ તો કેટલા દીમાં વેચાણ થઈ જાય બરાબર આપણે 10 તારીખે વેચાણ ચાલુ કરી દેવું એટલે આમાં કોઈ વસ્તુ ઓલી ન થાય કે ભાઈ ભેળસેળ નહીં પાછું વાહી કે કઈ કોઈ જાતનું કઈ નહીં કોઈ બજરલ કે નહીં કોઈ આપણી જો બીજેથી ફરસાણ લેવું બધેથી હાઈતમમાં તો ફરસાણ લેવું જ પડે ને તો ઈ કરતા તા મંદિર લઈએ ને તો પાછું એવું છે કે આ કોઈ કઈ ઘરમાં નથી લઈ જતા પૈસા 10-20 રૂપિયા બધાય મંદિરમાં જ જાય પાછા રૂપિયા કઈ ભાઈ બધાય નફો બધો હે ને મંદિરમાં જ જાય કોઈ જાતનો પૈસો આ કોઈ રાખતું નથી જો અહીં તો હે ને મારા મામા હે હા બે નાની મોટી થઈ હા આજ રે ગઈ મામા કામ વાત કરે કામ ફસાણ નો હોય ને કામ લાઈવ બન છે આ વખતે જે દર વખતે હોય ઈ જ છે હા પછી વધારાનું એક કરાવ્યું જે આપણે ચોરસ ગાંઠિયા આવે ભાવનગરી એ એક વધારાને બનાવ્યા સેવ બુંદી આપણે નથી રાખતા એ સેવ બુંદી વધારે બનાવી બે વસ્તુ વધારે બાકી આનો જે કે પ્રોફિટ થાય આપણે એના મંદિરમાં દેવાના છે અને આપણા છોકરા લગભગ ઓછા ઓછા 50-60 છોકરા એકાથી તાળી નો વાગે બધા છોકરા મહેનત કરવા આવે રાત દી આવે બધા ભાઈઓ હપેન કામ કરીએ અને આ વસ્તુ કરીએ સર આ 5મું વર્ષ છે 4 વર્ષ સફળ ગયા બાપાની દીએથી આ વખતે બાપો સફળ કરે અને આગળ તરક્કી કરાવે એવી પ્રાર્થના બાપા કરે લાઈવ ફરસી પૂરી બનીએ અને એક મેસૂબ બનીએ આનો કાજુ મેસૂબ બે વસ્તુ લાઈવ બનાવવાના આ જો આ બધે પેકિંગ ઉપેડા ને એ બધું બનાવે છે આ બધું સેવડો બનાવવાનો સવાણું બનાવવાનું છે સેવડો ને સવાણું બાકી ઓલરેડી આઈટમ માંથી આવે ગઈ છે બહાર થી આવે પણ આજે મિષ્ટાન બાકી છે આ કામ કરવામાં થાકોડો લાગે ને નથી લાગતો થાકોડો કીધા મને ડોક્ટરે ચોખ્ખી ના પાડી બેહવાની પલુઠવાની ધૂપ દીવા કરવાની ના પાડી હું 3 દિવસથી આ પલુઠવા સવારથી આજ બેઠો મને કઈ નથી થતું કઈ નોત થાય ને દાદા ને દયા હે એટલે મામા નકે ચોખ્ખી ડોક્ટર ના પાડી પલુઠવા બેહવાની પણ તોય જો આ કઈ થાય નહીં આપડી એની દયા હોય તો થાય બધા હપેન કામ કરીએ બધા છોકરા ભાઈ સાલાંજી રીએ બધા અમાર બોખીરામાં કે સારું હપ છે આ એ બધા હપ હે હખા બધા ભેગા કોઈ ની બરકવા નથી જવું પડતું બાપા દીએથી આપણા છોકરા આવે બધા અને બધા દિલથી કામ કરે એમ કોઈ કયા કે કયા હેડ ની પૈસા રો કે બધા દાદા મંદિરમાં કોઈ વાદવિવાદ થતો ને ના ખોડા ને બિસાડા ને ભગું ન તો જોઈ પેકિંગ કરવા ઈ તો હવારથી ત્યાં સુધી નાના બે એક ને એક ધારો હા જી થાય ઈ તો આપણી કરે હગીલ વાજો લાવ્યો તાજો માલ બને તાજો પેકિંગ થાય ઓરિજિનલ વસ્તુ બધી વાપરીએ હાલો તો આપણે જોઈએ આગળ
આ લોટ તીખા ગાંઠિયા લોટ બને તીખા ગાંઠિયા લોટ બને જો આ મશીન હે આવા મશીન આવે તો આ સારું થોડું ખેલવું પડે નકર તો હું તો કેટલું બાંધત લે જો ઈ બંધાય ઓલું હતો જો કેવું અસલ બંધાઈ જાય પણ ગાંઠિયામાં લોટે આમ ઓલો જોતો હોય ને ઢીલા જીવો માપનો જોઈએ એ ટૂંકમાં હા એ આપણી ખબર ન પડે ઓલા કામ કેવાય તમે કરતા હોય ધંધોય ને જ ખબર પડે અમને ન ખબર પડે એમાં જતા સુલા ને કેવડા મોટા છે હજે ત્યાં છે ને અડધું જ થયું હજે ત્યાં ચાલુ જ છે હજે ફાફડી મોરા ગાંઠિયા ઘણું બધું થાય અહીં જો બધાય કરે આજ સોમવાર છે પ્રસાદની પણ તૈયારી થાય સોમવારે આરતી બહુ ઓલું થાય બધે માણસ આવે ટૂંકમાં જો કે આવતા જ કાંઈ હોય પણ સોમવારે વધે જાય માણસ આ લોટ બંધાય કંદોયાને વધારે ખબર પડે આપણી ન પડે તો હાલ આપણી જાય બરાબર જોવા આવ્યા જો કે અંદર તમે બધી નિરીક્ષણ કરી લીધું ખાઈ લીધા ગાંઠિયા પેલા દીકરીઓને ખાવા જોઈએ ન ખાવા જોઈએ અમે કરાયું કહેવાય ને ખાવા જોઈએ મેં ગાંઠિયા અંદર ખાઈ લીધા ના જો હે ને અહીં ટીકમાં ત્યાં જોઈએ તો લાઈવ જ કહેવાય ને લાઈવ જ બને જો તીખા ગાંઠિયા એટલે ગાંઠિયા હતા ફાફડી પછી ઝીણા ગાંઠિયા મોરા ઘણું બન્યા ફરસાણમાં હતા પણ આ તો જે આજથી જ ચાલુ કર્યું ને હું પહેલે જ દી આવે ગઈ ટૂંકમાં મને ખબર પડે એટલે હું નો રહે હગા એવા વગર જો કેવા ગાંઠિયા હે પાછા અહીં ટૂંકમાં કઈ તેલ કે કઈ નહીં પાછું આ મોટા પૈસા જે તમે બધી મહેનત કરો એ તો એમની મેચ કરો ને મંદિર તરફથી મંદિર તરફથી દાદાની સેવા દાદા બાપાની સેવા જ કરવાની દાદા બાપા આ કઈ ઠાકોડો કે નથી લાગતો કઈ ઠાકોડો ન લાગે મંદિર બાપાનો હાથ છે કાં ઠાકોડો લાગે એ વરના ઉભા એક હું ઠાકોડો લાગે ના ના ઈ હાસી વાત છે અંદર સત્સંગ દયા વગર થોડું કઈ થાય કઈ નો થાય દયા હોય તો જ થાય મોટા બાપ આપણે આ 4 વર્ષ થયા ને બનાવેડ પછી 4 વર્ષ થયા પણ હજે લગન અમારે કોઈ દી એમ નથી થયું કોઈ બોલ્યું હોય કોઈ સાયલું હોય આ તે આવ હપે ની જ બધાય બોખીરાના હા ભાઈચારાથી બધાય કામ કરે હા બધાય કોઈ એવું નહીં કે આ નહીં આવતું હોય પાછા કોઈ નહીં બરકવાય ન પડે હા ટાળું થાય ને એટલે દાદા ને થી હા બધાય આવે છે ભાઈ ગરમ નથી લાગતો તમે હાથે અડોરી ના ના આપડી જરાક તેલ ઉડે નાતે રેડું કેલ્યું નાખે બાયુ ઘરમાં ના કંદોયા બિસાડા હાથથી થી કરે તો રેડું નથી નાખતા એ બાયુમાં જણવા જો એટલો ફેર હોય તમે બધા ફરસાણ લેવા આવજો 10 તારીખથી બેસાણ ચાલુ થાય ને રક્ષાબંધન ના બીજે દી થી ચાલુ થઈ જાય ઓલી ખર મને તાવ ને શરદી હતી ને તો હું બરાબર વિડીયો બનાવવા આવી હતી કે આની દયા હોય ને તો આપણે કઈ ન થાય પાછું ફરસાણ વ્યાજબી ભાઈ હોય અને જી કણી એમાં કઈ પણ લખો થાય ને જે લખો આપણે ઈ બધું મંદિરમાં જાય કે આ કોઈ સારા કાર્ય હે આ તે બાર પોરો પરહાદ્યું ઘણી વાર થયેલ છે મેં વિડીયો પણ બનાવેલ છે ને પાછા અહીંયા મિનતી બધા છોકરા કરે આપણે જો મોટા બાપ માંથી લઈએ ને એ તો કેટલા દીનું બનાવવાનું પડતર હોય આ બધું તાજે હા એ તો પડતર હોય ગાંઠિયા બનાવવાનું ચાલુ પણ ભાઈ હાથમાં નતરે તો તમને ધણી હાથ દેવો પડે તમારા હાથમાં રહી હતી અંદર રાખવું પડે ને ટૂંકમાં તેલમાં ડૂબે ભાઈ થાકતા ને તમે ના રે ના 10 વર્ષથી આવ્યો દાદાની દયા તા નથી લાગતો કઈ તમને હું તો જરીક વાર ઊભી રહેતી મનતા તા લાગે તમને તા નથી લાગતો તો હદ કેવાય ભગવાનની દયા કેવાય નાખા પછી કઈ થોડું આવું થાય કઈ દાદા દયા થાય અમાર બાયુની ઘેર 2 રોટલી 2 રોટલા કરવા પડે ને તોય યારો થાય ના એટલું ફરસાણ બને ઈ પણ પાછું લાઈવ બને એવાને એમ બનાવવાનું કે કામ કરવાનું હાલી હે તમે જ કરો મેલ દેવાનું વાહ ફરસાણ તો અનેક જગ્યાએ બનતા હે પણ આ હે ને કામ ગાંઠિયા ભાઈ આ જીતા ગાંઠિયા ચોખ્ખા તેલમાં જ બને ભાઈ તમે અડો ને મને બીક લાગે તમે અડો તમને આમ હથ કેવાય ને કઈ ગરમય લાગતું ને જો આવી રીતે હે ને લાઈવ ગાંઠિયા બને ને પાછું તેલે હે ને ચોખ્ખું હે કઈ પણ તેલી ઓઈલું નહીં કે દાજીયું નહીં ચોખ્ખું તેલ જોઈ તો આપણે આ દેખાય કે હાવ રૂપારું કેવું ચોખ્ખું તેલ છે પાછા આ બધે કંદોયાની ધન્યવાદ દેવો પડે ટોટાના ગરમી તો જોહે તો ઘડીક વાર ઊભી રહેતા પરવે હોરો મેડો ઈ આજ સવારના અમે 7 વાગે આવી ગયા હવે ફરસાણા બનવાનું કેટલા દિવસ ચાલુ રહ્યા 10 દી સુધી 10 દી સુધી તમારે આજ કરવાનું આજ કરવાનું હો 10 તારીખ
હા 10 તારીખ સુધી હમણાં આજે મોરા સેવ ફાફડા મોરા સેવ ને ફાફડા ને બધું બને ને ચેવડો ચવાણું ચેવડો ચવાણું બધું બને લગભગ બધી વસ્તુ ફરસાણમાં બોખીરામ દાડે બાપે બધુંય તમડી જડે જાય ગામમાં નહીં જડે ને ઈ ફરસાણ અમારા બોખીરામાં મીઠાઈ મળી જાય અમને ગર્વ હે ઈ જાતનો કે અમારા લાઈ પૂરી બનાવ્યું હા લાઈ પૂરી ને ઓલી ફરસી પૂરી ને હમણાં કહેતા હતા મેરાવડો મામો અંદર કે અમને ઈ વાતનો ગર્વ હે કે અમારા બોખીરામાં એટલા કાર્ય થાય આવી રીતે ફરસાણ બને ફરસાણી પાછું સુખું બને કે કોઈ માંદા પડે કે નકર ખતમ થઈ જાય એટલે ગળા પકડાઈ જાય ગળા પકડાઈ જાય આમાં એવું કઈ થાહે નહીં એકવાર જરૂર ફરસાણ લેવા કાં પણ પાછું કઈ સેટું નથી આવે હગા ખાડલી આપણે ખાડલી છે એકદમ બોલતા નહીં વાહ બી બધી છે હા મારે ડેઈલી સકર એકવાર મારવાની એમ મણી હોક ન થાય 10 દી તમે આ ફરસાણ બનાવવાનું હું ઘેર રાખ ટોપો માર્યો ખાડલી નો આખો ન્યા ખાડલી હાટા તો મને બહુ ભાવે હાટા જ મારું ફેવરિટ છે ઓલી ખેરે હું ફરસાણ લે ગઈ હતી સારું કેટલાનું 3000 નું કે લે ગઈ હતી ને પછી રાંધણ સેટ ને તો આવી તો ફરસાણ પૂરું થયું એટલે મળી જ ના પાડે ફરસાણ નું મેં જ વિડિયા બનાવ્યા આ બધે જવાનું ના એટલે હું લે ગઈ હતી પાછા પછી બીજા કે લેતા આવી જોઈએ ના ઈ બરોબર પાતા કોક કે લેતી આવી જાય મારા એની કોક મોગ્યું હું વરે પાછી લેવા આવી તો પૂરું થયું સારું લે દાદા ને દયા પૂરું થયું ને જો આ ગાંઠિયા પાછા કેવા હોય દુકારા ઓલી ખેરે કઈ નતું આજ ખેરે કઈ નહીં વધે દાદા ને દયાથી રાંધણ સેટ આવેલા પૂરું થઈ જાય જો કેવા ઉપારા ગાંઠિયા પાછા ચોખા તેલમાં બનેલું દાજીયું તેલ હોય ને કે દાજીયું તેલ તમે રાખતા જ નથી ભાઈ કે ચોખ્ખું તેલ કે સવારે 7 વાગ્યા ને ઓય માન્યા તા લાગે થોડા ભાઈ અરે ફૂલ તા લાગે હો હું તને ઘડી કરેલો જારો પકડે ઊભી ને ઘડીક વાર ઉહાને ને જારી લેન ઊભી ને જારો લેન તા હાવ મણડા પરવે હો હું તા હાવ રેપ જેપ થરે કામ એની ધન્યવાદ દેવો પડે કે ઈ કાયમ કરે કે 7 વાગ્યા નાવા છે સાંજી ને હા એની આદત પડે છે સાંગું કામ કરે પણ આ બધાય કરે કોઈ નાનું મોટું ને બધાય આ કામ કરે ભેગા મળે નહીં હા હું પાછી કેતું આવે કાયમ કાઈ જા સાઈડ માર કાકો કીએ કે કાઈ ની આવવાનું દીકરીઓ સેટીઓ ન જાવી નકર દીકરી સેટીઓ ન જાવી જોઈએ કાયમ આવ્યું જોઈએ એ જ ને હવે ને પરમદી કાં બની પરમદી આવી તો પાછી સેવ બની ને તો તમે બધા ફરસાણ લેવા આવી જો એ હું ઘેર હમણાં થોડીક વારમાં જા બેહેન ઘડીક વાર બધાને મદદ કરા પછી જા